રામ નારાયણ રામ એ એવું અદ્ભુત નામ છે જેનું જપતા જ તમારું સ્વયં સાથે સાકાર થવા લાગે છે। દુનિયામાં એવા ઘણા લોકો છે જેમણે રામ નારાયણ રામ સાથે જોડાઈને ફક્ત પોતાનું જ નહીં પરંતુ સમાજના લોકોનું પણ કલ્યાણ કર્યું છે। રામ નારાયણ રામ તમારા ગુંથાયેલા જીવનને યોગ્ય દિશા આપવાનું કાર્ય કરે છે। જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે ત્યારે તેને જીવનનો નવો દૃષ્ટિકોણ મળે છે અને આ નવો દૃષ્ટિકોણ આપણને નવી ઉર્જા આપે છે અને જીવનને સફળ બનાવે છે। રામ નારાયણ રામ દ્વારા લોકોને હંમેશા આ જ શીખ આપવામાં આવે છે કે હંમેશા પોતાનીને સકારાત્મક રાખો, જીવનમાં હંમેશા સારા કાર્ય કરો અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લોકોનો કલ્યાણ કરો। રામ નારાયણ રામ દ્વારા સમાજમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેથી સમાજમાં અંધકાર દૂર થાય અને જાગૃતિનો પ્રકાશ ફેલાઈ શકે। રામ નારાયણ રામ સાથે જોડાઈને લોકોનું જીવન સફળ બની રહ્યું છે અને તેઓ સતત સફળતાના માર્ગ પર આગળ વધતા રહ્યા છે। રામ નારાયણ રામ તમારું આંતરિક મન જાગૃત કરે છે। તમે જોયું હશે કે જીવનમાં ઘણીવાર એવા પરિસ્થિતિઓ આવે છે જ્યારે તમે તમારા સ્વપ્નોને પછાડી રહ્યા હો પરંતુ તમે તેમને પ્રાપ્ત કરી શકતા નથી। દરેક પ્રયાસ પછી પણ તમે નિષ્ફળ થઈ જાઓ છો। શું તમે ક્યારે આ પાછળનું કારણ જાણવા માટે પ્રયાસ કર્યો છે કે કેમ તમે તમારા સ્વપ્નો, તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકતા નથી? તેનું સૌથી મોટું કારણ એ છે કે તમે આજે સુધી તમારા આંતરિક મન અને તમારી જાતની શક્તિઓ સાથે પરિચિત નથી થઈ શક્યા। જો તમે તમારી શક્તિઓને, તમારા આંતરિક મનના અવાજને ઓળખી શકો છો તો હવે રામ નારાયણ રામના નામ સાથે જોડાઈ જાઓ। પછી તમારા સ્વપ્નો માત્ર પૂરા નહીં પરંતુ તમારે અંદર એક અલગ જ ઉર્જાનો અનુભવ થશે। આથી કહેવામાં આવે છે કે રામ નારાયણ રામના નામમાં એવી શક્તિ છે જે આખા સૃષ્ટિને પોતાની અંદર સમાવે છે। કેટલાય લોકોએ આ નામ સાથે જોડાઈને તેમનું જીવન બદલી લીધું। તો પછી તમે શા માટે રાહ જોઈ રહ્યા છો? હવે જલ્દીથી આ પવિત્ર નામ સાથે જોડાઈ જાઓ। સાથે સાથે રામ નારાયણ રામના નામનો પ્રચાર કરીને સમાજને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરો। ચોક્કસ તમારે આ કરીને બહુ આનંદ મળશે। અમે બધા એ જ પૃથ્વી પર જીવતા પ્રાણી છે, બધા એ જ પૃથ્વી પર રહે છે, પરંતુ કેમ સમાજે જાતિવાદ અને ધર્મના નામ પર પૃથ્વીને ટુકડાઓમાં વહેંચી દીધું છે તે સમજવા નથી। જો આવું જ ચાલુ રહી તો આખી દુનિયા એકબીજાની દુશ્મન બની જશે। પરંતુ આપણને દુશ્મની નહીં, પ્રેમનો સંદેશ આપનાર બનવું છે। દિલમાં દ્વેષ નહીં, પ્રેમનો બીજ વાવવો છે। જો આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો ભારત પાસે એવી આધ્યાત્મિક શક્તિ છે જે તે દરેક વ્યક્તિને પોતાના સાથે જોડવામાં સક્ષમ છે। પરંતુ એ માટે જરૂર છે જાતને ઓળખવાની, પોતાની આંતરાત્માની અવાજ સાંભળવાની। આપણે ભૂલી ગયા છીએ કે આપણે બધા 5 તત્વોથી બનેલા છીએ। આપણે બધા પાસે સમાન દિલ અને મગજ છે, પરંતુ એ આપણો પસંદગી છે કે આપણે અમારા દિલ અને મગજમાં સકારાત્મકતા રાખીએ કે નકારાત્મકતા। આપણે એકબીજાનો ભલા કરવાની ઈચ્છા રાખીએ કે નુકસાન પહોંચાડવાની। કોઈ વિચાર કરો, જો કોઈ વ્યક્તિ તમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરે અને તમે એ વિશ્વાસને સ્વાર્થ માટે તોડો તો એ વ્યક્તિ પર શું વીતવું છે જેમણે તમારામાં એટલો વિશ્વાસ કર્યો। તેથી સ્વાર્થ માટે ક્યારે કોઈનું દિલ દુખાવવું નહીં જોઈએ, ક્યારે કોઈના વિશ્વાસને તોડવું નહીં જોઈએ। પૃથ્વી તાપનો વિસ્તારમાં છે, વિશ્વાસ અમારું શક્તિ છે, ધૈર્ય અમારું શિસ્ત છે અને પ્રેમ અમારો આત્મવિશ્વાસ છે। આ બધું દિલમાં રાખી આગળ વધતા જાઓ તો તમારું ગંતવ્ય આપોઆપ મળી જશે।
અમે બધા જ જીવોથી પ્રકૃતિમાંથી ઘણું મળ્યું છે જે જીવનને ધન્ય બનાવવામાં સક્ષમ છે. પ્રકૃતિમાંથી શીખવાનું જરૂરી છે. પ્રકૃતિ ક્યારેય નાશ થઈ શકતી નથી. તેમાં સમયાંતરે બદલાવ આવે છે. આ બદલાવ પણ આપણને નવી શીખ આપતા જાય છે. તેથી પ્રકૃતિ અનુસાર ચાલવું જોઈએ. કેમ કે પ્રકૃતિ આપણને સંતુલન આપે છે. આપણા જીવનમાં જ્યાં કોઈ ખામી આવે છે ત્યાં પ્રકૃતિ એ ખામી સુધારે છે. આથી પ્રકૃતિ સાથે જોડાઈને આપણી આસ્થામાં સકારાત્મકતા રાખીને મનમાં પ્રેમ અને એકબીજાને મદદ કરવાનો ભાવ રાખીને પછી જુઓ કે જીવન કેટલું સરળ બની જાય છે. અમે સૌએ પોતે જ પોતાના જીવનને મુશ્કેલીઓમાં ફસાવી રાખ્યું છે. ન ઈચ્છતા છતાં જીવનને ગૂંચવણમાં મૂકી દીધું છે. રામ નારાયણ રામ તમારા ગૂંથાયેલા જીવનને યોગ્ય દિશા આપવાનું કાર્ય કરે છે. જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે ત્યારે જીવનને નવો દૃષ્ટિકોણ મળે છે. અને આ નવો દૃષ્ટિકોણ તેને નવી ઉર્જા આપે છે અને જીવનને સફળ બનાવે છે.